નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 9માં મિત્રો આપણી જે નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર 2 છે સાથી શબ્દ, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। મિત્રો પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 2 સાથી શબ્દ, જેની અંદર આપણે વાત કરીએ તો આ પ્રવૃત્તિમાં કેવી રીતે પ્રવૃત્તિ કરવાની છે। તો તમે પાઠ્યપુસ્તકો અને પુસ્તકોમાં એવા શબ્દો વાંચ્યા હશે જેમાં બે શબ્દોનો અર્થ સરખો થતો હોય। આવા સરખા અર્થવાળા શબ્દોનો સમાનાર્થી શબ્દો કહેવાય છે। જેમ કે કાયા અને શરીર બંનેના સમાનાર્થ થાય છે। તો આવા સમાનાર્થ ધરાવતા હિન્દી ભાષાના શબ્દો શોધી તેની યાદી અહીં આપેલ જગ્યામાં તૈયાર કરવાની છે। હિન્દીમાં વાત કરવાના સમય મિત્રો આ શબ્દોનો વારંવાર ઉપયોગ કરો અને તમારા મિત્રોને પણ આવા શબ્દો છે એ વાંચી સંભળાવો। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, જેમ કે કાયા તો શરીર છે, સૂરજ તો સૂર્ય, સુંદર તો ખૂબસૂરત। તેવી રીતે આપણે મિત્રો અલગ અલગ શબ્દની જોઈએ તો માતા તો જનની, ચરણ તો પાંવ, સમુદ્ર તો સિંધુ, ચાંદી તો રજત, રાજા તો નૃપ, ખેલ તો ક્રીડા, ફેસલા તો નિર્ણય, પશુતા તો જાનવર પણ, વર્ષ તો સાલ, જરૂરી તો આવશ્યક, શહર તો નગર, આંખ તો ચક્ષુ, દિલ તો હૃદય, નોકર તો દાસ, સાહસ તો હિંમત, દેહ તો શરીર, પ્યાર તો પ્રેમ, ફાયદા તો લાભ, યાર તો મિત્ર, શીખ તો શિક્ષા, બીમાર તો રોગી, ફૂલ તો કુસુમ, ઇંતજાર તો પ્રતીક્ષા, ખાના તો ભોજન, પૂર્ણિમા તો પૂનમ, રાત તો રજની, હવા તો અનિલ, ઘર તો મકાન, અખબાર તો સમાચાર, પિતા તો બાય, મિત્ર તો સખા, સહેલી તો સખી અને પ્રજા તો જનતા। મિત્રો આગળ જોઈએ તો રાત તો નિશા, આગ તો અગ્નિ, ઘોડા તો અશ્વ, ભોજન તો ખાના, ભાઈ તો ભ્રાતા, ભય તો ડર, કિતાબ તો પુસ્તક, આકાશ તો ગગન, આંખ તો નેત્ર, આનંદ તો હર્ષ, સ્ત્રી તો નારી, પક્ષી તો ખગ, ચહેરા તો શકલ, અતિથિ તો મહેમાન, અરણ્ય વન, ભક્ત તો ઉપાસક, ભગિની તો બહન, ભરોસા તો વિશ્વાસ, કષ્ટ તો તકલીફ, ઉત્સાહ તો જોશ, સ્વર્ગ તો જન્નત, ઘર તો નિવાસ, પર્વત તો પહાડ, આઝાદી તો સ્વતંત્રતા, શિક્ષક તો અધ્યાપક, સમુદ્ર તો સાગર, દેશ તો રાષ્ટ્ર, સ્વર્ણ તો સોના, માનવ તો મનુષ્ય, આજ્ઞા તો આદેશ, ઠંડ તો શરદી, ઈશ્વર તો ભગવાન, કમલ તો પંકજ, ક્રોધ તો ગુસ્સા, ઉજાલા તો પ્રકાશ, કિસ્મત તો ભાગ્ય, પેડ તો વૃક્ષ, પુત્ર તો બેટા, પુત્રી તો બેટી, પાણી તો જલ, દુનિયા તો સંસાર, ઘમંડ તો અહંકાર, કાયા તો ડરપોક, પરિવાર તો કુટુંબ, પથ તો માર્ગ, શેર તો સિંહ, મછલી તો મીન, પથ્થર તો શિલા, ગણેશ તો ગણપતિ, કિરણ તો પ્રકાશ, મનુષ્ય તો માનવ, આનંદ તો સુખ, અતિથિ તો મહેમાન, પ્રેમ તો પ્યાર, અપમાન તો અનાદર, આજ્ઞા તો આદેશ, આચાર્ય તો ગુરુ, અસ્વીકાર તો ઇનકાર, ઈમાનદાર તો નેક, ઋતુ તો મોસમ, ભૂમિ તો જગત, ગંગા તો શિવા, મધુ તો શહદ। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે પણ અલગ અલગ જે આપણે પ્રવૃત્તિ છે તેનું સોલ્યુશન કરી શકો છો। અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।